ગુજરાતનું જે એનાલિસિસ છે તે વિષય પર વધુ વાત કરવા આપણી સાથે સંવાદદાતા નરેન્દ્ર જોડાયેલા છે. નરેન્દ્ર, જે ગણિત છે તે ખૂબ રસપ્રદ છે, પરંતુ વાત 3 બેઠકોની કરવી છે. આપ જુઓ કે ગેનીબેન જબરદસ્ત ફાઇટ આપી રહ્યા છે. એ સિવાય આપણે સાબરકાંઠાની વાત કરવામાં આવે અથવા તો વાત પાટણની કરવામાં આવે કે જ્યાં રાહુલ ગાંધીએ પણ પોતે રેલી કરી હતી. આ 3 બેઠકોનું એનાલિસિસ શું કહે છે? લાગે છે કે અહીં જબરદસ્ત ટક્કર થશે? જી અક્ષય, તમામ ભૌગોલિક રીતના જે તમામ ઝોન છે રાજકીય બનાવવામાં આવ્યા છે, એમાં સૌથી વધારે કોઈ જો ઝોનમાં કોંગ્રેસ પોતાને મજબૂત જોઈ રહ્યું હોય તો એ ઉત્તર ગુજરાતનો ઝોન છે. અને એ ઝોનમાંથી જ કોંગ્રેસના સૌથી વધારે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અત્યારે હાલ જેટલા ધારાસભ્યો છે એ પૈકીના. તો એના જ કારણે એક પ્રકારના પ્રયોગો પણ કોંગ્રેસે કર્યા હતા. કારણ કે સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છીએ કે મહેસાણાની બેઠક તો ત્યાંથી બંને જે પાર્ટી છે એ પાટીદાર કેન્ડિડેટને પસંદ કરતા હોય છે, પરંતુ જે પ્રકારના પ્રયોગો આ વખતે કોંગ્રેસે કર્યા હતા તો મહેસાણામાંથી એમના દ્વારા પાટીદારના બદલે ઠાકોર કેન્ડિડેટ આપવામાં આવ્યા હતા. પાટણ બેઠક એક એવી છે કે જ્યાંથી બંને પાર્ટીમાંથી ઠાકોર કેન્ડિડેટ હોય છે અને આ વખતે પણ બંને પાર્ટીએ ઠાકોર કેન્ડિડેટ આપ્યા હતા. જ્યારે બનાસકાંઠાની અને સાબરકાંઠાની વાત કરવામાં આવે તો ત્યાં પણ કોંગ્રેસે પ્રયોગ કર્યા હતા, જ્યાં સાબરકાંઠામાંથી આદિવાસી કેન્ડિડેટ આપવામાં આવ્યા અને સામે બનાસકાંઠામાંથી કોંગ્રેસે ઠાકોરને, આમ જનરલી એવું જોવા મળતું હોય છે કે ચૌધરી વર્સેસ ચૌધરી અથવા તો ચૌધરી વર્સેસ ગઢવી અથવા તો છેલ્લી જે 4 ચૂંટણીઓ થઈ એમાં અથવા તો જે છે એ દેસાઈ લડતા હોય એ પ્રકારની સ્થિતિ હતી. પરંતુ આ વખતે સૌથી વધારે પ્રયોગ કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં કર્યા છે અને એના જ કારણે તેઓ એક રીતના આશ્વસ્ત અથવા તો એક આત્મવિશ્વાસ સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. પર્ટિક્યુલર જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ચૌધરી વર્સેસ ઠાકોરનો જંગ જોવા મળ્યો હતો. જ્ઞાનીબેન કે જેઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતથી લઈને ધારાસભ્ય બન્યા છે અને ખૂબ જ સક્રિય છે. અને આ સિવાય ઠાકોર સમાજને એક જે પ્રકારની સમગ્ર કેમ્પેન એમની ચાલી હતી, ચૌધરી સમાજ કે જે એક ડોમિનન્સ પ્રજા છે, ત્યાં ચાહે સરકારી નોકરીઓ હોય અથવા તો ત્યાંનું જે સહકારી રાજકારણ છે એમાં ઠાકોર કોમ્યુનિટી સૌથી વધારે પ્રભાવિત અથવા તો અગ્રેસર રીતના જોવા મળતી હોય છે. સામે પક્ષે ઠાકોર અને એ સહિતની અન્ય તમામ જ્ઞાતિઓને એક કરવા માટેનો પ્રયત્ન જ્ઞાનીબેન સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો અને એમાં મહદઅંશે સફળતા મળતી એમને જોવા મળી છે. કારણ કે બનાસની બેન અથવા તો ઠાકોર વર્સિસ અન્ય જ્ઞાતિ સહિતના સમગ્ર કેમ્પેન છે એ બનાસકાંઠામાં ચાલતી જોવા મળી હતી. આ સિવાય બનાસની બેન એટલા માટે કારણ કે જે રેખાબેન છે એ એમનો ત્યાં સ્થાનિક લેવલે એ પ્રકારનો દાવો કોંગ્રેસનો છે કે રેખાબેન છે એ પાટણ વિસ્તારના છે, જ્યારે જ્ઞાનીબેન છે એ આપણી બનાસની બેન છે. અને આ તમામ ફેક્ટરો કામ કરતા જોવા મળ્યા હતા. અને છેલ્લી તમામ ચૂંટણીઓ જોઈ લો કે એ ચૂંટણીઓમાં શંકરભાઈ ચૌધરીની સામે જ્ઞાનીબેન ઠાકોર એક મક્કમતાથી ઉભા રહેલા જોવા મળ્યા હતા. આ જંગ છે એ પ્રકારનો જ ત્યાં જોવા મળ્યો હતો. એક તરફ જરૂરથી ભારતીય જનતા પાર્ટીએ એ સતત પ્રયત્ન કર્યા હતા, કારણ કે જે પણ જિલ્લા પંચાયત કે જ્યાં કોંગ્રેસ પ્લસમાં હોય અને ભારતીય જનતા પાર્ટી માઇનસમાં હોય, ત્યાંના સ્થાનિક લેવલના જે તમામ નેતાઓ છે એ નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ જે કેમ્પેન, કારણ કે એક ક્રાઉડ ફંડિંગથી આ કેમ્પેનની શરૂઆત થઈ હતી અને એ છેક છેલ્લે સુધી એ ટેમ્પો જળવેલો રહ્યો હતો. અને પોલિટિકલ જે લેંગ્વેજ હોય છે એમાં વારંવાર કહેવામાં આવતું હોય છે જે પોલિટિકલ ગ્રાફ છે એ શરૂઆતમાં અપ હોય અને ત્યારબાદ નીચો આવે તો એનાથી કેન્ડિડેટને નુકસાન થતું હોય છે. પરંતુ જ્ઞાનીબેનની જે સમગ્ર કેમ્પેન છે એ શરૂઆતથી જ ધીરે ધીરે અપ થતી જોવા મળી હતી અને છેલ્લા દિવસ સુધી એક સારી રીતની કેમ્પેન એમની ચાલતી જોવા મળી હતી. એના જ કારણે બિલકુલ નરેન્દ્ર, જે પ્રકારે જ્ઞાનીબેનનો ગ્રાફ નીચેથી ઉપર સતત ગયો અને સતત હકારાત્મક જે આપ કહી રહ્યા છો કેમ્પેન તેઓએ કર્યા, પરંતુ મહત્વની બેઠક સાબરકાંઠા પણ છે. કારણ કે જો અટકળોને સાચી માનીએ તો કોંગ્રેસે જ્યારે તુષારભાઈને ડિક્લેર કર્યા ત્યારબાદ એવું માનવામાં આવે છે કે તેમની સામે લડાયક ચહેરો ભીખાજી નહોતા લાગતા અને એટલે તેમને બદલવામાં આવ્યા. જો કે જાતિગત વિવાદ પણ થયો તેમને લઈને, જે મેસેજ વાયરલ થયા અને ત્યારબાદ શોભરાબેનને પસંદ કરવામાં આવ્યા. આપને સાબરકાંઠા બેઠક શું લાગી રહી છે? કોંગ્રેસ શું દાવો કરી રહી છે? કારણ કે આપ આટલા વર્ષોથી કોંગ્રેસ કવર કરો છો, શું લાગી રહ્યું છે? તુષારભાઈ અને શોભનાબેન વચ્ચેની ફાઇટ કેટલી રસપ્રદ છે? કોંગ્રેસ જે 4-5 બેઠકો જીતવાનો દાવો કરે છે એમાં જે ત્રીજા નંબરની બેઠક છે એ સાબરકાંઠા બેઠક છે.
અને સાબરકાંઠા બેઠક પર ના માત્ર કોંગ્રેસને એના પોઝિટિવ પોઈન્ટ પરંતુ એની સામે જ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ પહેલા કેન્ડિડેટ બદલ્યા અને જે નવા કેન્ડિડેટ આપ્યા હતા, કારણ કે પહેલા જે ભીખાજીને બદલવામાં આવ્યા એમનું ગ્રુપ નારાજ હતું, ત્યારબાદ જે નવું ગ્રુપ અથવા તો જેમને આપવામાં આવ્યું એ મૂળ કોંગ્રેસી છે, 2-3 વર્ષ પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને એમના પત્નીને ટિકિટ આપવામાં આવી, એના કારણે મૂળ ભાજપાઈ જે કાર્યકર્તાઓને નેતાઓ છે એ નારાજ જોવા મળ્યા હતા અને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ એ નારાજગી છેલ્લે સુધી જારી રહી હતી અને એના જ કારણે એક પ્રકારે, કારણ કે અહીંયા પણ કોંગ્રેસે એક પ્રકારનો પ્રયોગ કર્યો હતો, એ બેઠક પર કાં તો ક્ષત્રિય હોય છે અથવા તો ઠાકોરને ટિકિટ આપવામાં આવતી હોય છે. કોંગ્રેસે એક પ્રકારનો પ્રયોગ કરીને ત્યાં આદિવાસી કેન્ડિડેટ કે જેઓ સાઉથ ગુજરાતથી આવે છે અને અહીંયા વિધાનસભા ચૂંટણીમાં લડ્યા હતા અને જીત્યા હતા, તો એ હિસાબે એમને આપવામાં આવી અને આદિવાસી મતદાતાઓના ડોમિનન્સવાળી ત્યાં 3 બેઠકો છે. એ બેઠકો પરનું જે મતદાન છે એ સરેરાશ 70 થી 75% વિધાનસભાનું થયું છે અને એ હિસાબે જે છે એ કોંગ્રેસ દાવો કરતું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ આ બેઠક સરળતાથી જીતી શકે છે અથવા તો જે જીતની શક્યતાઓળી છે એ આ બેઠક છે. આ સિવાય અક્ષર પાટણ એક એવી બેઠક છે કે જ્યાં પણ કોંગ્રેસ પોતાને સારી સ્થિતિમાં જોઈ રહ્યું છે, કારણ કે જે વિધાનસભાના પરિણામો છે એ મુજબ જો જોવામાં આવે તો પાટણ ઉત્તર ગુજરાતની એક પાટણ માત્ર બેઠક છે કે જ્યાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વોટનો સરવાળો કરવામાં આવે તો એ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે હતો અને આ સિવાય જે પ્રકારે ટિકિટ રિપીટ કરવામાં આવ્યા છે સાંસદને કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા, એમની સામે પણ કેટલીક નારાજગી જોવા મળી રહી હતી. આ સિવાય પાલવી અને મૂળ જે બિલકુલ નરેન્દ્ર, આ તમામ બાબતો છે, કારણ કે ખૂબ સૂચક વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે છે અને જો બંનેના વોટને ભેગા કરવામાં આવે તો અનેક વિધાનસભાઓ ઉત્તર ગુજરાતમાં પણ ફેરવાઈ હોત. જ્યારે હવે તેઓ સાથે લડી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતનો જંગ પણ ખૂબ જ રસપ્રદ બની રહેશે. જો કે વાત મોહિતની જોડે સૌરાષ્ટ્ર કચ્છની કરી, ત્યારબાદ નરેન્દ્ર જોડે ઉત્તરની કરી અને હવે મધ્ય